સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ દાસાનુદાસ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ગુણાતીતાનંદ સ્વામીજીએ પોતાની વાતમાં એક વાત લખી છે. વ્યવહાર બહુ વધી ગયો તેથી અંતર ઉજળાઈ જાય છે. જેમ ટોપરું ખમણીએ કરીને ઉજળાઈ જાય છે ને ટોપરાનો આકાર પણ રહેતો નથી, તેમ અંતર ઉજળાઈ જાય છે. અઠવાડિયાની આપણી આ પરિવાર સભા એ ઉજળાઈ ગયેલા અંતરને રિપેર કરવા માટેનું એક માધ્યમ છે. સંત સમાગમે કરીને ગુરુહરિના આશીર્વાદથી જે સંસાર વ્યવહારમાં આપણું મન ઉદ્વેગને પામ્યું હોય, જે ચિંતામાં વ્યથિત થતું હોય આપણું મન, એમાં એક પ્રકારને શાંતિનો અહેસાસ થાય, નિશ્ચિંતા પ્રગટે અને નિર્ભયતા પ્રગટે. એટલે આ પરિવાર સભા એ આપણી રિપેર કરવાનું કામ કરે છે. વર્ષો 2020નો સમય હતો અને સમયા નિમિત્તની સેવાઓ ચાલતી હતી અને વડોદરાના આપણા કાર્યકર્તાઓ એક ભક્તિ પત્રિકાની સેવા લઈને ગુરુહરિના વચને એક નિમિત્ત બનવાની ભાવનાથી વડોદરાની ધરતી પર મંગલેશ્વર મંદિરમાં પધારેલા. ત્યાં એક સદભાવવાળી વ્યક્તિ મળી, પરોક્ષની વ્યક્તિ હતી. એમણે કાર્યકર્તાઓને વાત કરી, તમે બધા આવ્યા, તમારા બધાના દર્શન થયા, ખૂબ આનંદ થયો. પછી એમના જીવનના અનુભવની વાત કરી. કે વર્ષો પહેલાં મારો દીકરો છે, એ દીકરાને કાનમાં રસી થઈ ગયેલી, સેપ્ટિક થઈ ગયેલું અને છેક પડદા સુધી પહોંચી ગયેલું. દીકરો હેરાન થતો હતો. દવાખાને લઈ ગયા, ડૉક્ટરોએ ચેકઅપ કર્યું, રિપોર્ટ કાઢ્યા. એટલે ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરાવવું પડશે. પણ ઓપરેશન કર્યા પછી 72 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવું પડશે. એટલે એ ભાઈને ડૉક્ટરે કીધું કે 2 દિવસ પછી આપણે દીકરાનું ઓપરેશન કરીશું, કારણ કે આવતીકાલે મંગલેશ્વર મંડળમાં હરિપ્રસાદ સ્વામી મહારાજની સભા છે અને મારે ત્યાં જવાનું છે, મને ત્યાંનું આમંત્રણ છે. મંગલેશ્વર મંદિર એટલે ગરીબ મંદિર, સાયકલ સંપ્રદાય કહે તો ચાલે. બિચારા રોજનું રડીને રોજ ખાય એવા ભક્તો હતા. બધા મહેનત કરીને પોતાનું ગુજરાન ચાલવે એવા ગરીબ ભક્તો હતા દિલવાળા. અને સ્વામીજીની ત્યાં સભા હતી. પછી ડૉક્ટરે કીધું કે તમને આ દવા આપું છું, ગોળીઓ દીકરા માટે, અને થોડા ટીપા આપું છું, કાનમાં નાખજો 2 દિવસ. 2 દિવસ પછી આપણે ઓપરેશન કરીશું. પેલા ભાઈ એગ્રી થઈ ગયા. પછી પેલા ભાઈ કીધું હું પણ મંગલેશ્વરમાં જ રહું છું, એટલે હું બી સભામાં આવીશ. સ્વામીજી મહારાજ પધાર્યા. સ્ટેજ ઉપર સ્વામીજી મહારાજ બિરાજમાન થયા, હાર વિધિ થઈ, ભક્તોએ બધાએ સ્વાગત કર્યું. સ્વામીજી મહારાજે આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપ્યા પછી સ્વામીજીની રીતિનીતિ પહેલેથી એવી રહી કે જે કોઈ દર્શન કરવા આવે એને કાન પકડી અને પ્રસાદીના લાફા મારે. હવે ત્યારે કંઈ આટલી બધી મોટી સભા ના હોય. સ્વામીજી મહારાજ પધારેલા તો બી કદાચ 400-500 મુક્તો ભેગા થયેલા હશે વડોદરાના બધા સદભાવવાળા અને જે સભા ભરનારા મુક્તો થાય. એટલે સભા પછી દર્શનની લાઈન લાગી, વારાફરતી બધા લાઈનસર, જેમ ગુરુહરિ
2 ટાઈમ બિરાજમાન થઈને આપણને બધાને દર્શન આપે છે અને આપણા પ્રશ્નોનું સમાધાન આપે છે, તેમ સ્વામીજીના દર્શન કરવા માટેની લાઈન લાગી. તે ધીરે 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 લાઈન સ્ટેજ પર ચડતી હતી અને સ્વામીજી પોતાની ઓરિજિનલ સ્ટાઇલ પ્રમાણે એક બાજુ કાન પકડીને લાફા મારે. ઘણા બધાએ પ્રસાદી ખાધી હશે અને ઘણા બધાને અનુભવ બી હશે, પણ એ લાફો મારતો હતો તો બી બધાને ગમતું હતું, કારણ કે એનો લાફો બી દિવ્ય હતો, એનો લાફો બી અક્ષરધામનો હતો, એનો લાફો બી પ્રારબ્ધ દૂર કરી દે એવો હતો, એનો લાફો બી માયાથી પર કરી મૂકે એવો હતો, એનો લાફો બી નિર્વિઘ્ને ભૂલકાની યાત્રા પૂરી કરાવી દે એવો હોય. એટલે યુવકોને બી ગમતું હતું લાફાની પ્રસાદી ખાવાનું. અને હરિધામમાં દર્શન બી કર્યા છે. ઘણા બધા યુવકો તો સ્વામીજીનો લાફો ખાવા માટે ફરી વાર સેકન્ડ ટાઈમ બી લાઈનમાં પાછા ઊભા રહે, સ્પેશિયલ લાફો ખાવા માટે. એટલે સ્વામીજી લાફો મારે, મેં બી ખાધેલો છે, મને બી ખબર છે. અમે એકાઉન્ટની સેવામાં જતા હતા પહેલાં યોગી દર્શન સ્વામી સાથે, અને નેત્રંગની મૂર્તિ પ્રતિષ્ઠા હતી. એના 2 દિવસ પહેલાં જ પૂજામાં જઈ ચડ્યો હતો સવારના, અને પૂજામાં બેઠો ને 3 લાફા જે એવા આપ્યા. આખો દિવસ રોજમેર લગતા વૃત્તિ તો લાફા તરફ જ, એવો એમનો લાફો, પણ એ બી દિવ્ય અક્ષરધામનો, અંદર તમ થયા કરે એવો એમનો લાફો. છતાં બી એ પ્રસાદી ખાવા માટે યુવકો ઊભા રહેતા. સ્વામીજીએ બી ખાધા છે, આપણા ગુરુહરિએ બી, પણ ક્યારે ખાધા? કોઈ ભૂલ કરી આવે ને અધિકારનું પાત્ર એક જ, તે એમણે બી ખાધા છે, અધિકાર એમના પર. એટલે પછી પેલા દીકરાને લઈને એના ફાધર આવેલા, એ ભાઈ બેઠા હતા અને દર્શન કર્યા કરે અને જોયા કરે કે આ તો બધા લાફા મારે છે એમ. અને એને થઈ ગયું કે ભૂલે ચૂકે આ દીકરો ના જતો રહે ને તો એની હાલત શું થશે. એટલે સ્ટેજ પર સ્વામીજીને દર્શન કરે અને ધ્યાન દીકરાનું રાખ્યા કરે. પણ સ્વામીજીની મૂર્તિ જેવી હતી, ચુંબકનો પહાડ, ગમે એટલું દૂર હોય તો ખીલા ખેંચાઈ જાય વાહનના, તેમ એની વૃત્તિ સ્વામીજીના દર્શનમાં ખેંચાઈ ગઈ. અને પેલો દીકરો એની નજર ચૂકવીને કેમ સ્ટેજ પર ચડી ગયો એને બી ખબર ના પડી. અને દર્શન કરતાં 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 એ દીકરો સ્વામીજીની સામે જઈ ચડ્યો. સ્વામીજીની સામે જઈ ચડ્યો એટલે પેલા એનો ફાધર જુએ, અને એના ફાધરના નીચે બેઠા બેઠા ધબકારા વધે. આ દીકરાનું થશે શું? સહજ નેચરલ છે કે પરિસ્થિતિની પોઝિશન એવી હતી દીકરાની, કાનમાં સેપ્ટિક થઈ ગયેલું અને પડદા સુધી રસી પહોંચી ગઈ હતી ને ઓપરેશન કરવાનું હતું. એટલે સહજ નેચરલ છે, કારણ કે સત્સંગ ના હોય, સંત સમાગમ ના હોય અને જીવમાં એવી નિષ્ઠા ના હોય, એટલે વિચાર આવે છે. એટલે એના નીચે બેઠા બેઠા પહેલાં એના બાપને એટેક આવવાની તૈયારીમાં કે આ મારા દીકરાનું થશે શું? અને સ્વામીજીએ તો લીલા તો કરે જ, હા, પણ એની લીલામાં બી હિત સમાયેલું હોય, એના ચરિત્રમાં બી આત્માનું કલ્યાણ સમાયેલું હોય. એટલે પછી સ્વામીજીએ તો પેલા દીકરાને કાન પકડ્યો અને જે કાનમાં સેપ્ટિક હતો એ બાજુ 3 ખેંચીને લાફા માર્યા. અને એનો ફાધર તો શોખ આમ સ્થિર થઈ ગયો કે આ દીકરાનું થશે શું. દીકરો તો લાફો ખાઈ પ્રસાદી લઈ અને નીચે સ્ટેજ પર ઉતર્યો અને એના ફાધર પાસે પહોંચ્યો. એના ફાધર ગાલ પંપાડવા માંડ્યા અને માથે હાથ ફેરવા માંડ્યા. દીકરા તને કશું થયું નથી ને? દીકરો તો હસતો હતો ને આનંદમાં હતો. 2 દિવસ પછી દવાખાને ફરી ગયા. ડૉક્ટરે તો ઓપરેશન કરવાની તૈયારી કરી હતી અને ફરી ઓપરેશનમાં લઈ જતા પહેલાં ચેકઅપ કર્યું અને તરત જ કહી દીધું એ ભાઈને કે 2 દિવસ પહેલાં આ દીકરાનો કાન ઓપરેશન કરાવે એવી સિરિયસ હતો, પણ ખબર નહીં કૃપા થઈ ગઈ કે ઓપરેશન કરવાની હવે જરૂર નથી, આ ટીપા લઈ જાઓ, દવા લઈ જાઓ, સારું થઈ જશે. એનો લાફો બી પ્રારબ્ધ તાળે, એનો લાફો બી પ્રારબ્ધ તાળે, પણ તાળી પાડવી બહુ સહેલી છે. પછી આગળ એ કાર્ય કરતા હોય એ ભાઈને પૂછ્યું, તો તમે મંદિરે જતા હશો? તો કે ના. તો તમે સંતોને યોગમાં હશો? તો કે ના, કોઈ સંતો સાથે દોસ્તી બી નથી. તો તમે અઠવાડિક સભા તો અહીંયા ભરતા હશો ને? તો કે ના, અઠવાડિક સભા બી ભરતો નથી. એ જીવની જીવદશા છે.
એટલે ગુણાતીતાનંદ સ્વામીજીએ પોતાની વાતમાં એક વાત લખી છે કે અલૈયાની ધરતી પર ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટિ કરી અને અનંત જીવોને બ્રહ્મમહોલમાં મૂકી દીધા, ભગવાનના ધામમાં મૂકી દીધા, પણ ત્યાં એકે ટક્યા નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે જેવું જ્ઞાને કરીને થાય છે તેવું દ્રષ્ટિએ કરીને થતું નથી. કહેવાનો મતલબ કે જેટલું જ્ઞાન આપીને, સમજણ આપીને, સત્સંગ કરાવીને જેટલું પાકું થાય છે એવું ઐશ્વર્ય પ્રતાપે કરીને પણ થતું નથી. એટલે અને એ સમજણ ક્યાંથી મળે છે આપણને? અહીં એવીડીની ધરતી પરથી મળે છે. એટલા માટે અઠવાડિકની આ સભા જે આપણી છે, પરિવાર સભા, એ આપણું રિપેર કરવાનું આ એક માધ્યમ છે, અઠવાડિક સભા. તો એ સમજણ કેવી સમજણ રાખવાની? તો ગુરુહરિ પ્રભુ સ્વામીજીના જીવનનો એક સરસ મજાનો સ્વામીજીને વિશે કેવી સમજણથી જીવન જીવવાનો એક પ્રસંગ છે નાનકડો. કે વર્ષો પહેલાં સ્વામીજી યુવકમાં હતા, નાનકડી ઉંમર સ્વામીજીની, 12-14 વર્ષની ઉંમર, અને સ્કૂલમાંથી વડોદરા સર્કસ જોવા લઈ ગયેલા. તો સર્કસમાં તો વિવિધ પ્રકારના ખેલો ભજવે, પ્રાણીઓ બી લાવે, સિંહ લાવે, રીંછ લાવે, વાઘ લાવે, ઘોડો બી લાવે અને ગધેડું બી લાવે. એટલે બધા સર્કસ જોતા હતા. એટલે પહેલાં ઘોડો આવ્યો અને ઘોડાએ ખેલ ભજ્યો એટલે બધા બહુ રાજી થયા. પછી રીંછ આવ્યું, રીંછનો ખેલ આવ્યો, એ બધા બી રાજી થયા, તાળીઓ પાડે. વાઘ આવ્યો, વાઘની કરામત જોઈને બી બધા રાજી થયા, ખેલ ભજ્યો. એટલે હાથી આવ્યો, હાથીનો ખેલ જોઈને બી રાજી થયા. સિંહ અને સિંહની કરામત જોઈને બી બધા તાળીઓ પાડીને રાજી થયા. અને છેલ્લે ગધેડો આવ્યો. ત્યારે સ્વામીજી કે કોઈએ તાળી ના પાડી, પણ સ્વામીજી એકલા જ તાળી પાડી પ્રભુદાસભાઈ તરીકે. કોણે તાળી પાડી? એકલા પ્રભુદાસભાઈ તરીકે સ્વામીજી એકલા જ તાળી પાડી. આ વસ્તુ પ્રભુ સ્વામીજીને કીધી. હવે આપણને બધાને જ ખબર છે કે આપણને કોઈ બી પ્રાણી ગમે, ગધેડો બાજુ પર હોય કે ઘોડો હોય, તો સૌથી વધારે ગમે શું? સિલેક્ટ કોને કરીએ? તો ઘોડાને જ સિલેક્ટ કરીએ. અને જોવાનું કોને પસંદ કરીએ? તો સિંહ કે વાઘ હોય એને જ પસંદ કરીએ. પણ ગધેડાને કોઈ દિવસ જોવાય? પણ પ્રભુ સ્વામીજીએ શું કહ્યું? તાળી પાડે જ નહીં કે સ્વામીજી. કારણ પછી સમજણ આપે છે કે ગધેડામાં રહીને ચાલનાર બી એ જ હતા ને, પછી એટલે તાળી પાડે જ ને. ગધેડાની અંદર બી એમને સ્વામીજી દેખાય છે. ગધેડાની ચાલમાં પણ એમને સ્વામીજી ચાલે એ દર્શન થાય છે. અને એવી સમજણ આપણા જીવનમાં પાકી થાય કે ગમે તેવા આપણા સંસારમાં નાના મોટા પ્રસંગો થાય, એવી પરિસ્થિતિ ઊભી થાય, ત્યાં બધું જ ભગવાનના માથે પડીને ભજન કરીને ભગવાનને કેવળ કરતા હરતા માનીને આપણે સ્વીકાર કરીએ, એ સમજણ અહીંથી આપણને મળે છે. એટલા માટે આપણી અઠવાડિક સભા, આ પરિવાર સભા, એ રિપેર કરવાનું કામ કરે છે, આપણા ઉજાડેલા અંતરને. પણ આપણી જીવદશા કેવી છે? આપણી જીવદશા કેવી છે? નાનકડી થોડી ઘણી બી સેવા, ભક્તિ, ભજન કર્યું હોય તો બી આપણે અપેક્ષા રાખીએ. ભગવાન તો સ્વતંત્ર છે. આપણા સંકલ્પ પૂરા કરે ન કરે એ આપણા કોઈ પાસમાં બંધાયેલા પુરુષ નથી. એ માયામાં નહીં બંધાયા હોય તો આપણા બંધાને બંધાય? હા, પણ એ ભક્તિથી બંધાય, એ ભજનથી બંધાય. પણ આપણા સંકલ્પ કદાચ પૂરા ન બી કરે, એ આપણા હિતમાં જ હોય, આપણને ખબર ના હોય. પણ આપણી અપેક્ષાઓને લઈને એને વિશે મનુષ્ય ભાવ બી આવે અને સત્સંગથી આપણે પાછા બી પડીએ. એ અંતર ઉજળાયેલું કહેવાય. અને એ અંતર ઉજળાયેલું રિપેર ક્યાં થાય? આ પરિવાર સભાથી. આપણા જૂનાગઢના ઉજ્જવલભાઈ છે, સ્વામીજી મહારાજ હરિધામ હતા ત્યારે દર્શન કરવા માટે હરિધામ પધાર્યા. જૂનાગઢથી ટ્રાવેલ્સમાં રાત્રે બેઠા. હવે ટ્રાવેલ્સવાળા હોય, રાતનો સમય હોય, થોડી ધીમી બી ચલવે અને રસ્તે 2-3 હોટલ પાસે હોલ્ટ બી કરે, ચા પીવે ને નાસ્તો કરે ને એવું બધું કરે. અને સવારના 5:30 વાગ્યાની આસપાસ ફર્ટિલાઇઝરે ઉતાર્યા. ત્યાંથી પછી રિક્ષા કરી અને રિક્ષા કરીને 5:30 વાગે મંદિરે પધાર્યા હરિધામ. સાથે
યુવક મંડળ મિત્રો બી હતા. એટલે પછી મંદિરે પધાર્યા, ગેટની અંદર એન્ટ્રી લીધી 5:30 પોણા 6ની વચ્ચે. એટલે મિત્રોએ કીધું કે ચાલો આપણે, સમય થયો છે મંગલા આરતીનો 5:45 વાગ્યાનો, નીચે સવારે આપણે દર્શન કરી આવ્યા કે આરતીના, મંગલા આરતીના. ઉજ્જવલભાઈએ કીધું કે આપણે આટલું બધું ટ્રાવેલિંગ કરીને આવ્યા, આખી રાત કાઢી છે આપણા એમાં ટ્રાવેલિંગમાં 10-12 કલાકની આપણી જર્ની થઈ ગઈ છે. આપણે ફ્રેશ થઈને પછી શણગાર આરતીમાં આવીશું. પણ પેલા મિત્રએ કીધું કે આપણે આવ્યા જ છીએ ને, સમય છે આરતીનો, તો આપણે મંગલા આરતી ભરી આવીએ. અને એ ટાઈમ સ્વામીજી મહારાજ બી રોજ ઘણી ટાઈમ સવારના મંગલા આરતીમાં પધારી જતા હતા. અને આ બધા બહેનો મિત્રો 2-3-4 જણા દીકરાઓ હતા ઉજ્જવલભાઈ સાથે, એ બધા ભેગા થઈને મંદિરે પધાર્યા. જોયું તો સ્વામીજી મહારાજ પધારી ગયેલા મંગલા આરતીમાં. અને સ્વામીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજના જાગા સ્વામીની જે મૂર્તિ હતા ત્યાં આગળ બિરાજમાન હતા. અને ઉજ્જવલભાઈ અને દીકરાઓ આવ્યા, એમણે સામાન સાઈડ પર રાખ્યો અને દૂર બેઠા દર્શન કર્યા. દૂર બેઠા બેઠા દર્શન કરતા હતા, પણ સ્વામીજી એમના સામું જોતા ન હતા અને દ્રષ્ટિ બી કરતા ન હતા. તો બેઠા બેઠા ઉજ્જવલભાઈને સંકલ્પ ઉઠ્યો કે હારું કે સ્વામીજી આટલું બધું અમે જર્ની કરીને આવ્યા અને દ્રષ્ટિ બી કરતા નથી, એવા સંકલ્પ ચાલતા હતા. અને મહિના પહેલાં સ્વામીજી જૂનાગઢ બાજુનું વિચરણ કરીને સ્વામીજી પધાર્યા હતા. અને મહિના પહેલાં જ ઉજ્જવલભાઈના ઘરે સ્વામીજી ઠાલ લઈને આવ્યા હતા. એટલે ઉજ્જવલભાઈને સંકલ્પ ઉઠતો કે હારું સ્વામીજી મહિના પહેલાં ઘરે ઠાલ લઈને આવ્યા છે, સ્વામીજીને યાદ હશે કે નહીં યાદ હશે, કે ભૂલી ગયા હશે. અને આટલું બધું અમે ટ્રાવેલિંગ કરીને આવ્યા દર્શન કરવા માટે, લાભ લેવા માટે, અને સ્વામીજી અમારા સામે જોતા બી નથી. આ બધા સંકલ્પો ઉઠે છે. પણ ગુણાતીતાનંદ સ્વામીજી એવું કીધું છે કે ધરતી પર આ સંકલ્પ વિકલ્પ ભગવાનને વિશે જે મનુષ્ય ભાવના અથવા જે અપેક્ષાના, એ બધા મંડવાળ છે. અને ધરતી પર અમે મંડવાળ તાળવા માટે જ આવ્યા છીએ. એટલે જ્યાં આવા સંકલ્પ એને ઉઠતા હતા, અને સ્વામીજી મહારાજ પેલી આરતી પતિ થઈને શ્લોક પૂરા થયા અને ઉપર જવાની તૈયારીમાં હતા. અને સ્વામીજી ઉજ્જવલભાઈને નજીક બોલાયા, ઉજ્જવલ અહીંયા ઓકે, નજીક બોલાયા. અને તરત જ સ્વામીજીએ કહ્યું કે ઉજ્જવલ, પેલો તો ખાલી જૂનાગઢથી આવ્યો હતો, 8-10 કલાકની જર્ની કરીએ છે. અને ઉજ્જવલભાઈને સ્વામીજી કહે છે કે અમે અક્ષરધામમાંથી છેક અહીંયા સુધી આવ્યા અને કોઈ અમારા સામું જોતું નથી ને બીજે બધે જોયા કરે છે, તો અમને ખોટું લાગતું નથી. હર પ્રભુ સ્વામીજીને જ ખોટું લાગે તો આપણે એમને મૂકી અને એમનું એમની આજ્ઞા પ્રમાણે ભજન કરવાનું મૂકીને અઠવાડિયે સભા છોડી દઈએ અને ભજન છોડી દઈએ અને એમની આજ્ઞા આપણે ન પાડીએ તો એમને ખોટું લાગે તો આપણું શું થાય? સારું છે કે આપણા પર દયા લાવે છે અને આપણા પર કૃપા છે એમની, કે આપણા અનંત ગુના એ નિરંતર માફ કર્યા કરે છે. કારણ કે ધાર્યું એમનું થાય છે, આપણું તો ધાર્યું થતું નથી. અને આપણું ધાર્યું થતું હોય ને તો આપણે અહીંયા બેઠા બી નહીં હોઈએ, બધું ત્યાં જ પતાવી લઈએ, અહીંયા આવવાની જરૂર જ નહીં. પછી છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું છું. આપણા કપડવંજવાળા યજ્ઞેશભાઈ છે, કપડવંજવાળા પ્રભુ સ્વામીજીએ સેવા આપી જ છે સુગની સ્વામી સાથે, બાલાસિનોર, કપડવંજ, સેવાલિયા, એ બધે નડિયાદથી લઈને પ્રભુ સ્વામી નડિયાદમાં પારાયણ રાખેલો. અને યજ્ઞેશભાઈ પુના હતા કંપનીના સેવા માટે, અને ખબર પડી કે પ્રભુ સ્વામી નડિયાદ પધારેલા છે, પારાયણ છે. તો બીજે દિવસે તરત આવી ગયા અને રાત્રે દર્શન કરવા માટે પધાર્યા પારાયણમાં. પ્રભુ સ્વામીજીનો લાભ લીધો, પ્રભુ સ્વામીને દર્શન કર્યા. અને જ્યાં આંખ મળી ત્યાં આખી સભા દરમિયાન યજ્ઞેશભાઈની આંખોમાં આંસુ જાય. કારણ એટલા માટે કે પ્રભુ સ્વામીના ફેસમાંથી, પ્રભુ સ્વામીના આંખમાંથી યજ્ઞેશભાઈને પ્રકાશના દર્શન થાય. અને એ પ્રકાશ એ પોતે
જોઈ શકતા ન હતા, જીરવી શકતા ન હતા. એટલી દિવ્યતાના દર્શન થાય, કારણ કે એનો સાક્ષી ભેદ હતો. એ અનંત રીતે સાક્ષી ભેદે ચમત્કાર એવા ઐશ્વર્ય બતાવીને પોતાના સામર્થ્યનું દર્શન કરાવીને બી સાક્ષી ભેદે, અને કદાચ દાસત્વનું દર્શન કરાવીને બી સાક્ષી ભેદે. એની રીત અનંત છે. પણ આપણી ફેમમાં આપણે એક જ ચિત્ર અંકિત કરી રાખ્યું હોય કે આશીર્વાદ આપે અને થાય એ જ સાચું એમ. એ દાસત્વ રાખે, એ સ્વતંત્ર પુરુષો છે. સંકલ્પ ભેદવા, સંકલ્પ પૂરા કરવા ન કરવા એ એમના હાથમાં છે, એ ન બી કરે. એટલે સ્વામીજી કહેતા હતા ભગવાનને રાખનાર પુરુષો કોઈ પાંજરામાં પુરાયેલા પોપટ નથી કે આપણું કહેલું જ કરે એમ. એ સ્વતંત્ર પુરુષ છે. એ આસ્વાદ આપવા હોય તો આપે, ન બી આપે, પણ એમાં બી હિત સમાયેલું હોય આપણું, એમાં બી આપણું ઉત્થાન હોય, એ એને ખબર હોય. સુગ્નેશ સ્વામીએ કીધું કેમ, કારણ કે આપણી બુદ્ધિ દેડકા બુદ્ધિ છે. આપણને કૂવામાં જેટલું પાણી છે એટલું જ ખબર, પણ બહાર કેટલો મહાસાગર છે એ ખબર નથી. પણ એ મન બુદ્ધિથી પરના પુરુષ છે, માયાથી પરના પુરુષ છે. એટલે યજ્ઞેશભાઈનો સાક્ષી ભેદ્યો, અને પછી પારાયણનું આશીર્વાદ પૂરા થયા પછી બધા દર્શન કરવા ગયા. એટલે પછી એ બી દર્શન કરવા ગયા. એની આંખોમાં આંસુ હતા અને અંદર આનંદ સમાતો ન હતો. એટલે પ્રભુ સ્વામીજીએ તરત જ કીધું, કેવો આનંદ થઈ ગયો ને કે એવી રીતે એને સાક્ષી ભેદ દિલમાં બેસી ગયા. પછી યજ્ઞેશભાઈની દીકરીનું મેરેજ આવ્યું. પછી તો પ્રભુ સ્વામી સાથે પ્રીતિ એવી થઈ ગઈ, હેત એવું થઈ ગયું. એટલે પ્રભુ સ્વામીજીને પૂછ્યા વગર કશું કરે ના, કારણ કે પ્રાદેશિક સંત તરીકે સેવા બી આપતા હતા ત્યારે. એટલે પ્રભુ સ્વામીએ કીધું કે આપણે એવીડીની ધરતી પર લગ્ન કરવા, દીકરીનું ગોઠવવાનું, અને 500 માણસથી વધારે લાવવાની જરૂર નથી. સામેવાળા 250 આવે અને આપણા તરફથી 250, 500 જણ કે, અને એ જાજો વ્યવહાર કરવામાં બધું જ ઉજેડાઈ જાય પાછું. અને પાછું એ રિપેર કોણે કરવાનું? પાછું એમણે જ કરવાનું. એટલે પછી માની ગયા, આજ્ઞા પાડી અને લગ્ન ગોઠવાયું. અને લગ્નના દિવસે સાંભળજો, લગ્નના દિવસે આપણા અમદાવાદના સમય પહેલાં નવેમ્બર મહિનો, અને વરસાદ પડતો હતો. એક બાજુ સમયાની સાઈડ પર બી વરસાદ ત્યાં બી પડતો હતો, અને દીકરાઓએ બહુ મહેનત કરેલી ત્યારે તે વરસાદ પડતો હતો. અહીંયા બી આખું વાદળ ઘેરાઈ ગયેલું, અંધારું થઈ ગયેલું. અને પ્રભુ સ્વામીજી અહીંયા બહાર નીકળ્યા રૂમમાંથી, અને યજ્ઞેશભાઈના ફાધર, પેલા દીકરીના દાદા, પગથિયા પર ચઢ્યા ઉપર. અને જેવા અંદર આવ્યા અને પ્રભુ સ્વામીએ દર્શન જોયા, એટલે દાદા બી નજીક આવ્યા અને પ્રભુ સ્વામી બી નજીક આવ્યા. દાદાના મુખ પર ચિંતાની લહેરખી હતી. ચિંતા એટલા માટે હતી કે આ વરસાદ પડશે તો પછી દીકરીનું લગ્ન જે છે એમાં બધાને બોલાયા છે અને બધું આયોજન કરેલું એ બધું વેર વિખેર થઈ જાય. એટલે પ્રભુ સ્વામી કીધું, દાદા તમને ચિંતા શાની છે? આની ચિંતા છે ને, એમ ઉપર બતાવીને વરસાદની. તો કે હા, ચિંતા ના કરશો, ચિંતા ના કરશો. દીકરીનું લગ્ન આ એવડીની ધરતી પર નથી, એમ સમજો કે અક્ષરધામમાં લગ્ન થાય છે. પાણીનું એક ટીપું પણ નીચે પડશે નહીં, કે પાણીનું ટીપું પણ એક નીચે પડશે નહીં. અને જોયું આપણે આજુબાજુ બધે વરસાદ પડ્યો, પણ એવડીની ધરતી પર ત્યારે વરસાદ પડ્યો નહીં. તો ધાર્યું એમનું થાય. આ પુરુષો માયાથી પરના પુરુષો છે, દિવ્ય પુરુષો છે, બધું જ કરવા સમર્થ છે. પણ એમની ઈચ્છા ત્યાં આગળ આપણે એને ભક્તિથી, સમર્પણથી અને ભજનથી એને હરાવવા છે. એટલે આપણા એવા માયામાં સંકલ્પોથી, માયાના વ્યવહારથી ઉજળેલા અંતરનું સમારકામ, રિપેર કામ આપણી આ પરિવાર સભામાં થાય છે. એટલે જેટલી નિષ્ઠા પાકી, જેટલો આશરો પાકો, સુગ્નેશ સ્વામીએ કીધું તેમ, અને જેટલો એમના વિશે વિશ્વાસ પાકો કે આ પુરુષ મને મળ્યા છે, એ માયાથી પરના પુરુષ છે, અક્ષરધામના પુરુષ છે, એ પુરુષ મારું ક્યારે અહિત ના કરે, એવી ભાવનાથી જેટલું આપણે જીવન જીવાશું એટલું જ હૈયાને વિશે આનંદ પણ પ્રગટશે, અને એ પુરુષને વિશે સંબંધ બી એટલો બંધાતો જશે, અને જીવનમાં નિશ્ચિંતા અને નિર્ભયતા પ્રગટશે.
તો મહારાજને સ્વામીના ગુરુહરિના ચરણોમાં એટલી જ પ્રાર્થના, અમને એવો બુદ્ધિયોગ આપજો, બળ આપજો, શક્તિ પ્રદાન કરજો, જેથી કરીને સંત સમાગમે કરીને આપના આશીર્વાદ પ્રાપ્ત કરીને અમારા અંતરને હંમેશાના માટે આનંદ સભરથી ભરી દઈએ, આનંદથી ભરી દઈએ, ભર્યું ભર્યું રાખીએ, અખંડ લીલુંછમ રાખીએ, એવા પ્રકારના બળ, બુદ્ધિ અને શક્તિ આમ સર્વને અર્પો. એ જ અંતની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.